અને વાત કરીએ ઉનાની તો ઉનામાં 2 સુમો બાળકીને લઈને જે તંત્ર દ્વારા સહકારની વાત હતી તેને લઈને હવે સમાચાર મળી રહ્યા છે તો ગીર સોમનાથ સંદેશ ન્યૂઝના અહેવાલથી સુમો બેબીને હવે સહાય મળી શકે છે તો અહેવાલને પગલે સુમો બેબીની વહારે હવે રાજ્ય સરકાર આવી છે। તો આજ વિષય પર વધુ વાતચીત માટે જોડાઈ રહ્યા છે ઉનાના મામલતદાર કેવી સોલંકી, જે તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે આ સુમો બેબી છે હવે રાજ્ય સરકાર દ્વારા સહાયની જે વાત કરવામાં આવી છે, આપ શું કહેવા માંગો છો આ બાબતને લઈને? એટલે સરકારશ્રીમાંથી સૂચના મળી અમારા કલેક્ટર સાહેબને અને કલેક્ટર સાહેબે અમને સૂચના આપી એટલે 20મી તારીખે અમે અમારા THO પરમાર છે તાલુકા હેલ્થ ઓફિસર પરમાર અને હું અમે આ કુટુંબની મુલાકાત લીધેલી જી અને તેમની પાસેથી બધી માહિતી મેળવી હતી। એમને 4 બાળકોમાંથી 1 બાળક નોર્મલ હતા અને 3 બાળકો આવા વધુ પેટવાળા હતા એટલે ટોટલી માહિતી મેળવ્યા પછી અમે રિપોર્ટ કર્યા THO પરમાર છે જે તાલુકા હેલ્થ ઓફિસરે અને અમે અમારી રીતે રિપોર્ટ કર્યા એટલે સરકારમાંથી સૂચના મળી અને અમે એને તાત્કાલિક ખાસ કિસ્સા તરીકે BPL નું કાર્ડ પણ કાલે ઇસ્યુ કરી દીધું છે અને સરકારમાંથી સૂચના મળી છે એટલે આજે એમ્બ્યુલન્સ મારફત મેડિકલની ટીમ સાથે સિવિલ હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે તાત્કાલિક મોકલવા માટેનું પણ આયોજન કરી દેવામાં આવેલ છે। જી સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર।